નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલની અંદર આપણા 11th સાયન્સના ફ્રી લેક્ચરની અંદર હું જિગ્નેશ સર ગોંડલિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લાઈવ ક્લાસની અંદર વેલકમ. કેમ છો? મજામાં? ચાલો, તો આપણે સમય ન બગાડતા આપણે આપણો લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ કરે છે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ ગતિના નિયમો, અને હું છું જિગ્નેશ ગોંડલિયા. દરેક વિદ્યાર્થી મિત્રોનું આપની ચેનલમાં, આપની એપમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે 5.1 થી લઈને 5.10 સુધીના. ચાલો, તો ફટાફટ લઈએ. 5.1 નો દાખલો તમારી સ્ક્રીન ઉપર છે કે ભાઈ નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા મીન્સ કે પરિણામી બળના માન એટલે કે મૂલ્ય અને દિશા જણાવો. તો ભાઈ પહેલો કિસ્સો આપ્યો છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપ. તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અચળ ઝડપથી નીચે પડતા વરસાદના જે ટીપા છે. હવે ઝડપ અચળ છે મતલબ કે કોઈ પણ પદાર્થ, આપણે પહેલા કિસ્સાની વાત કરીએ તો પદાર્થ જેટલી ઝડપથી પ્રારંભમાં ગતિ કરતો છે એટલી ઝડપથી અંતિમ હશે. તો એનામાં ઝડપમાં કોઈ ફેરફાર નથી થતો. મતલબ કે ઝડપ, માનો કે કોઈ ચોક્કસ દિશામાં હોય તો વેગમાં કોઈ ફેરફાર થતો નથી. વેગમાં થતો જે ફેરફાર છે એ ફેરફાર શૂન્ય છે. તો વેગમાં થતો ફેરફાર શૂન્ય હોય તો એનો મતલબ કે પ્રવેગ શૂન્ય હોય. અને પ્રવેગ શૂન્ય હોય તો આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને યાદ કરો કે પ્રવેગ શૂન્ય તો પરિણામી બળ શૂન્ય, અને પ્રવેગ અશૂન્ય તો પરિણામી બાહ્ય બળ પણ શૂન્ય હોય નહીં. તો અહીંયા પ્રવેગ શૂન્ય છે મતલબ કે પદાર્થ પર લાગતું બળ પણ શૂન્ય હોય. અને જો બળ શૂન્ય હોય તેની કોઈ દિશા મળે નહીં. કિસ્સો બી લઈએ. પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર. તો અહીંયા તમને સવાલ એવો થશે કે માનો કે પાણીની સપાટી ઉપર કોઈ બૂચ તરતું હોય તો પહેલા તો 10 ગ્રામ આપ્યું છે એટલે એનું વજન બળ નીચે લાગતું હોય mg જેટલું. પણ અહીંયા આપણે જે શોધવાનું છે એ પરિણામી બળ છે. તો એ વજન બળને સમતોલતું બળ આ લંબ બળ પાણીની સપાટી વડે બૂચ ઉપર લાગતું હોય. તો mg જેટલું નીચે લાગતું છે એટલું જ પાણીની સપાટી વડે બૂચ ઉપરની તરફ લાગતું હશે. તો મતલબ કે અહીંયા નેટ ફોર્સ બરોબર જે સિગ્મા એફ છે એ ખરેખર 0 મળશે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ કે જેટલા મૂલ્યનું નીચે લાગશે એટલા જ મૂલ્યનું સપાટી વડે ઉપર લાગશે. બરોબર. અને ફોર્સ 0 છે તો દિશા પણ 0 હોય. આગળ વાત કરીએ સી કિસ્સા માટે કે આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ. હવે તમને અહીંયા કહી દીધું પદાર્થ મતલબ કે પતંગ સ્થિર જ છે. તો સ્થિર પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય? 0 જ હોય. તો પણ દિશા પણ મળે નહીં કારણ કે બળ 0 છે એટલે દિશા એક પણ કિસ્સામાં શોધવાની જરૂર નથી. ખડબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી. તો આ અચળ વેગ અને અચળ ઝડપ બંને એક જ કહેવાય. અચળ હોય તો અહીંયા બળ 0 જ હોય. બળ આપણને ખબર પડી જાય કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય કે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો વેગમાં થતો ફેરફાર એનો શૂન્ય હોય. મતલબ કે ઇન ધ સેન્સ પ્રવેગ શૂન્ય છે એવું કહેવા માંગે છે. બધા દ્રવ્ય પદાર્થોથી દૂર તો કોઈ પણ દ્રવ્ય પદાર્થ નથી. દ્રવ્ય પદાર્થની શું છે? ગેરહાજરી.
બરોબર, દળ ધરાવતો કોઈ પદાર્થ નથી. તો સાંભળજો, દળ ધરાવતો કોઈ પદાર્થ ન હોય તો એના દ્વારા ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ પણ ન હોય. ગુરુત્વાકર્ષી બળ ની પણ ગેરહાજરી હોય. બરોબર. અને ચુંબક, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર, મતલબ કે કોઈ મેગ્નેટિક ફોર્સ લગાડે એવું ચુંબકીય બળ પણ નથી, એ પણ ગેરહાજર છે. અને કોઈ પ્રોટોન કે ઇલેક્ટ્રોન જેવું વિદ્યુત બળ ઉત્પન્ન કરે એવો કોઈ ચાર્જ પણ એની આજુબાજુમાં નથી. તો પછી અવકાશમાં ગતિ કરતો ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેવું હોય? ઝીરો જ હોય. કારણ કે નથી એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતો દ્રવ્ય પદાર્થ, નથી એની આજુબાજુમાં કોઈ ચુંબકીય પદાર્થ, કે નથી એની આજુબાજુમાં કોઈ પ્રોટોન કે બીજો કોઈ ઇલેક્ટ્રોન કે જે એના ઉપર વિદ્યુત બળ લગાડે. તો અહીંયા દરેક કિસ્સાઓમાં લાગતું બળ છે એ ઝીરો છે. આગળના કિસ્સામાં ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. 5.2 નો સ્વાધ્યાયનો દાખલો છે. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી જે છે એને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, મતલબ કે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. આ જે તમારી લખોટી છે એને તમે ઉધ્વ દિશા એટલે કે ઉપરની તરફ ફેંકો છો, ઉધ્વ દિશામાં. તો લખોટી પર લાગતા ચોખ્ખા બળનું હવે માન એટલે કે મૂલ્ય અને દિશા શોધો. તો ચાલો, કિસ્સો એ તમને આપેલો છે કે તેની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન, તો લખોટીની ઉધ્વ દિશાની આપણે ગતિ લઈએ છીએ, ઉધ્વ દિશાની ગતિ. તો માનો કે કોઈ પણ પદાર્થ ઉધ્વ દિશામાં જતો હોય તો એના ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગ એને નીચે લાગતું હોય, મતલબ કે એનું વજન બળ નીચે જ હોય. તો F = mg થાય, જ્યાં m તમને આપ્યો છે 0.05 અને g ની વેલ્યુ ન આપી હોય તો તમારે લેવી પડે 10. તો તમને જવાબ મળે 0.5 ન્યૂટનનું બળ લાગે છે. અને કઈ દિશામાં લાગે? તો વજન બળ હંમેશા નીચેની દિશામાં લાગે. તો પદાર્થ ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય તો દિશા, બળની જે દિશા છે એ કઈ દિશા આવશે? અધો દિશા. બરોબર છે. ચાલો બી કિસ્સા માટે જોઈ લઈએ. તેની અધો દિશામાંની ગતિ. હવે લખોટી ધારો કે ઉપર પહોંચી ગયા બાદ હવે એ નીચે આવે છે અધો દિશામાં, તો વજન બળ પણ એને નીચે જ લાગતું હોય, ભલે એ અધો દિશામાં આવે, એ વિરુદ્ધ દિશામાં થાય નહીં. તો વજન બળ ક્યાં લાગે? mg જેટલું નીચે જ. તો mg તો આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું. તો ત્યારે આ કિસ્સામાં પણ લખોટી અધો દિશામાં જો ગતિ કરે, અધો દિશામાં ગતિ કરે તો ત્યારે પણ બળ છે એ 0.5 ન્યૂટનનું જ લાગે. અને એ પણ કઈ દિશામાં લાગે? અધો દિશામાં. કિસ્સા સી ની વાત કરી દઈએ. જો તે ક્ષણિક સ્થિર હોય, તો ક્ષણિક સ્થિર એટલે કે ઉપર જાય છે ત્યારે અમુક ક્ષણ માટે ત્યાં સ્થિર થઈ જાય છે પછી ત્યાંથી નીચે. તો જ્યારે ક્ષણિક સ્થિર હોય, ક્ષણિક સ્થિર હોય, તો ક્ષણિક સ્થિર હોય ત્યારે એના ઉપર લાગતું બળ કેટલું હોય છે? તો પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે એને ગુરુત્વ પ્રવેગ તો લાગતું જ હોય નીચેની તરફ. બરોબર છે. તો આ કિસ્સાઓની અંદર ઉચ્ચતમ બિંદુ એનું જે ગુરુત્વ પ્રવેગ g છે એ 0 હશે. બરોબર છે. કારણ કે એ ક્ષણિક સ્થિર થાય છે. સ્થિર પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવતો નથી. તો ક્ષણિક સ્થિર માટે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય, ત્યારે બળનું મૂલ્ય પણ કેવું હોય છે? 0 હોય છે. બરોબર છે. ક્લિયર થાય છે. અને જો તમને એની અંદર એવું કીધું છે કે જો તમે એ લખોટીને સમક્ષિતિજ સાથે 45 ના કોણે ફેંકવામાં આવે તો શું તમારો જવાબ જુદો હોત? મતલબ કે અહીંયા તમે જે બળના મૂલ્યો આપ્યા છે બળના મૂલ્યમાં કોઈ ચેન્જ હોત? તો આપણે જોઈએ. અને આ કિસ્સાની અંદર તમે
કોઈ પણ પદાર્થને માનો કે અહીંથી આ લખોટીને સમક્ષિતિજ દિશામાં ફેંકો છો તો એ લખોટી પ્રક્ષિપ્ત ગતિ કરે, અને પ્રક્ષિપ્ત ગતિ કરતો કોઈ પણ પદાર્થ ઉપર લાગતો ગુરુત્વ પ્રવેગ છે તો જી જેટલો નીચે જ લાગે તો ત્યારે પણ બળ mg જેટલું જ હોય, 0.5. એટલે આપણો જવાબ જુદો ન હોય. ક્લિયર થાય છે? આ ક્ષણિક સ્થિર છે ત્યારે જવાબ આપણો જુદો આવે છે. આગળ વાત કરીએ. 5.3 ના કિસ્સામાં નીચેના દરેક કિસ્સાઓમાં 0.1 એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, ચાલો 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા શોધો. તો હવે સ્થિર રહેલ ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તો યાદ રાખજો, તમે જ્યાંથી એને મુક્ત કરો છો ને ત્યારથી એના ઉપર બળ લાગવાની શરૂઆત થાય છે. એ પહેલા એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. તો જેવો તમે મુક્ત કરો છો, પડવા દીધો છે, તો મુક્ત પતન પામતા પદાર્થ ઉપર કેટલું બળ લાગે? તો ભાઈ F બરાબર mg જેટલું. બરોબર છે? તો અહીંયા તમને m કેટલું આપ્યું છે? 0.1 કિલોગ્રામ, અને g ની વેલ્યુ નથી આપી તો એ 10 લઈ લો. તો અહીંયા 1 ન્યૂટનનું બળ લાગશે. બરોબર છે? પહેલા કિસ્સામાં અંદર. બીજા કિસ્સાની વાત કરીએ કે ભાઈ 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી, હવે અચળ ઝડપ હોય તો ટ્રેન સ્થિર જ છે એવું જ માની લો. કિસ્સા બે સેમ જ છે. તો અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, તો પડવા દીધો છે ને, તો ફરીથી આ જ કિસ્સો રિપીટ થાય કે ભાઈ તમે જ્યારે પદાર્થ મતલબ કે ટ્રેન સ્થિર હોય અને પદાર્થને તમે પડવા દો. બસ મજામાં? મેથ્સ ક્લાસ મજામાં? મજામાં? ફાઇન, તમારી દયા છે. તો કહેવાનો મતલબ મારો એ છે કે ટ્રેન સ્થિર હતી ત્યારે પણ એના ઉપર એને છોડી દેતા બારીમાંથી, મુક્ત પતન થતો હોવાથી mg જેટલું બળ લાગે ને અચળ ઝડપથી ટ્રેન ગતિ કરતી હોય તો પણ એ કિસ્સો સ્થિર ટ્રેન વાળો જ ગણાય, કારણ કે એના વેગમાં થતો ફેરફાર 0 છે, એટલે પ્રવેગ 0 છે. બરોબર? પણ બારીમાંથી તમે ફરીથી પદાર્થને મુક્ત કરો છો ત્યારે F 1 ન્યૂટન જેટલું જ લાગશે. એટલે આ કિસ્સામાં આપણે ગણતરી નથી કરતા, કારણ કે ઉપરનો કિસ્સો અને નીચેનો કિસ્સો બંને સેમ છે. સી કિસ્સાની વાત કરીએ તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનમાંથી હવે ફરીથી પાછું તમે એને બારીમાંથી પદાર્થને પડવા દો છો, તો એનો ભૂતકાળ ભૂલી જાઓ કે કેટલા વેગથી ગતિ કરતો હતો, કેટલા પ્રવેગથી ગતિ. તમે બારીમાંથી એ પદાર્થને છોડો છો તો એના ઉપર એક જ બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ. તો ત્યારે પણ F mg જેટલું જ થાય અને એ તમને F 1 ન્યૂટન જ મળે. બરોબર છે? ડી કિસ્સાની વાત કરીએ તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા ઉપર ટ્રેનની સાપેક્ષે. તો હવે આ કિસ્સાને ગણતરીમાં લેવો પડે. હવે ટ્રેન જે છે, આ ટ્રેનનું તળિયું છે અને એના ઉપર હવે આ બ્લોક પડેલો છે. બરોબર છે? તો ટ્રેન જે છે તમારી, આ ટ્રેનનો ડબ્બો જે છે, બરોબર, માનો કે આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે અને એ તમને આપ્યું છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું. તો સિમ્પલ વસ્તુ છે, ટ્રેન જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય તો આ જે બોક્સ છે એના તળિયા ઉપર પડ્યો હોય તો એ બોક્સનો પ્રવેગ પણ એ જેટલો જ હોય, તો એ જેટલા પ્રવેગથી ખસતો હોય એમ કહેવાય. તો હવે પ્રવેગ એ આપેલો છે ને, એ બોક્સનું તમને દળ આપેલું છે 0.1 કિલોગ્રામ. તો હવે તમે બળની ગણતરી કરો ડી કિસ્સા માટે. તો F બરાબર m તમારું 0.1 છે ગુણ્યા પ્રવેગ તમારો 1 છે, એટલે આ કિસ્સામાં 0.1 ન્યૂટનનું તમને બળ એ પદાર્થ ઉપર લાગતું અનુભવાશે. ક્લિયર થાય છે? આગળનો દાખલો જોઈએ. 5.4 નો દાખલો જોવા જાવ તો એ દાખલો નથી, એક પ્રકારનો MCQ છે.
લીસા સમક્ષિતિજ ટેબલ પર માનો કે આ તમારું ટેબલ છે અને આ ટેબલ પર એલ લંબાઈની દોરીનો છેડો એમ દળના કણ સાથે દોરીની લંબાઈ એલ આપેલી છે, કણનું દળ એમ આપેલું છે અને બીજો છેડો એક નાની ખીલ્લી સાથે જોડે છે. મતલબ કે અહીંયા જે ખીલ્લી છે એ ખીલ્લી સાથે દોરી અને એના છેડે એમ દળનો એક કણ બાંધેલો છે અને એને વર્તુળમય ગતિ કરવામાં આવે છે. મતલબ આ કણ વર્તુળમય ગતિ કરે છે ટેબલ ઉપર. બરોબર છે. તો માનો કે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, v જેટલી ઝડપથી વર્તુળમય ગતિ કરતો હોય, તો એ કણ પરનું ચોખ્ખું પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે? તો સિમ્પલ છે કે માનો કે આ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો દોરી વડે તણાવ બળ T જેટલું એના ઉપર લાગતું હોય. દોરી વડે તણાવ બળ એના ઉપર T જેટલું લાગતું હોય તો અહીંયા તમારો જવાબ જે આ T છે એ આવશે. ક્લિયર થયું? આગળ વાત કરીએ 5.5 નો દાખલો. 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ, તો હું અહીંયા લખી દઉં પ્રારંભિક ઝડપ v0 તમને કેટલું આપ્યું છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે ગતિ કરતો 20 કિલોગ્રામ દળના, તો અહીંયા તમને દળ એમ આપેલું છે 20 કિલોગ્રામ, 20 kg અને એના ઉપર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં. તો અહીંયા જે બળ લાગે છે એનાથી પ્રતિ પ્રવેગ ઉદ્ભવે છે, તો આ બળ માઇનસ ડાયરેક્શનમાં હોય 50 ન્યૂટનનું, કારણ કે અહીંયા કોણ ઉદ્ભવે છે બળની અસર હેઠળ? પ્રતિ પ્રવેગ. તો મતલબ કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો જ પ્રતિ પ્રવેગ ઉદ્ભવે. તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે? સમય t શોધવો છે. અને જો તમે પદાર્થને અટકાવતા હોય તો એનો અંતિમ વેગ કેવો આવે? 0. કારણ કે પદાર્થને તમે શું કરવા માંગો છો? અટકાવવા, ગતિ અટકાવવા માટે તમે જે વેગ, તો અંતિમ વેગ 0 હોય ત્યારે એને 0 થતા v0 એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડમાંથી એનો વેગ 0 થતા કેટલો સમય એને લાગશે નથી ખબર, પણ મળશે તમને કેમાં? સેકન્ડ. તો માનો કે તમારે જો સમય જોતો હોય તો પહેલા આની ઉપર ફોકસ કરો. તમે m અને f આપેલા છે તો આના ઉપરથી તમે શું મેળવી શકો? પ્રવેગ a મેળવી શકો. અને પ્રવેગ જો તમને મળી જાય તો તમે અચળ પ્રવેગી ગતિના સૂત્રો, કારણ કે તમને અહીંયા પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે, સમય આપ્યો છે, તો અચળ પ્રવેગી ગતિના પ્રથમ સૂત્ર ઉપરથી પ્રવેગ મેળવી શકો. તો જોઈએ આપણે કે f બરાબર આપણી પાસે સૂત્ર છે m a વાળું. એમાં a ને સૂત્રનો કરતા કરો તો m નહીં પણ f ના છેદમાં m આવશે. f ના છેદમાં m થશે. જ્યાં f તમારું છે -50 ન્યૂટનનું અને m છે તમારો 20 કિલોગ્રામનો. 0 0 ઉડી જાય, 5/2 એટલે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પણ માઇનસ ઉદ્ભવશે. આ મળી ગયો તમને પ્રવેગ. હવે અહીંયા તમે ધ્યાન આપો જરા. તો હવે આપણે કયું સૂત્ર લેવું પડે જો સમય શોધવો હોય? તો અચળ પ્રવેગી ગતિનું ફર્સ્ટ ઇક્વેશન. બરોબર. તો ફર્સ્ટ ઇક્વેશન કહે છે v બરાબર v0 પ્લસ at. તમારો v જે છે એ 0 છે, ડેટામાં આપેલો છે, કારણ કે પદાર્થને અટકાવવાનો છે. અને v0 તમારો 15 છે. બરોબર છે. તો અહીંયા હું લખી દઉં 15. એ તમે હમણાં જ ફાઇન્ડ કર્યું -2.5 અને t તમારે શોધવાનું છે. તો આ -2.5 t ને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ એટલે +2.5 t થાય છે બરાબર 15 થાય છે. અને t ને સૂત્રનો કરતા કરું તો 15 ભાગ્યા 2.5 થાય છે. તો t બરાબર તમને 2.5 ગુણ્યા 2 એટલે 5 થાય. તો 3 દુ એટલે કે 6 સેકન્ડ મળશે તમને. કેટલી સેકન્ડ મળશે?
6 સેકન્ડનો એને સમય લાગશે. ક્લિયર થાય છે? સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળનો દાખલો લઈએ ફટાફટ. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, અહીંયા તમને 3 કિલોગ્રામ એમ આપેલું છે, એમ બરાબર 3 કેજી. એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ થી લઈ 25 સેકન્ડમાં બદલી જાય છે એની, અને 3.5 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો મતલબ કે 2 મીટર પ્રતિ સેકન્ડ થી તો એ ગતિ કરતો તો એનો પ્રારંભિક વેગ v0 થાય 2 મીટર પ્રતિ સેકન્ડ, અને 25 સેકન્ડમાં એ બદલીને તમારો અંતિમ વેગ થઈ જાય છે 3.5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, 3.5, અને ત્યારે સમય લાગે છે તમને 25 સેકન્ડ. બધું ડેટામાં આપેલું છે. તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, ત્યારે બળનું માન અને તમારે એની દિશા શોધવાની છે. ચાલો બળનું માન અને દિશા શોધી. તો બળ શોધવા માટે તમારી પાસે સૂત્ર છે F બરાબર ma. તમારી પાસે એ નથી આપ્યું ડેટામાં, જો અહીંયા ડેટામાં એ નથી આપેલું, પણ પ્રારંભિક વેગ ને અંતિમ વેગ ને સમય આપ્યો હોય તો અચળ પ્રવેગી ગતિના ફર્સ્ટ ઇક્વેશન પરથી તમે પ્રવેગ મેળવી શકો. તો ડાયરેક્ટ હું પ્રવેગની વ્યાખ્યા પરથી સૂત્ર મૂકું છું. પ્રવેગ a બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગતો સમય. અંતિમ વેગ છે તમારો 3.5 માઇનસ પ્રારંભિક વેગ છે તમારો 2 છેદમાં લાગતો સમય છે તમારો 25 સેકન્ડ. તો આનું કેલ્ક્યુલેશન કરો, 3.5 માઇનસ 2 બરોબર એટલે 1.5 અને એના છેદમાં 25 બરોબર છે. તો એ બરાબર તમને મળે 1.5 ના છેદમાં 25. તો ગણતરી કરો તો પોઈન્ટ તમે જવાબ આવશે તમને, ચલો એક જ મિનિટ. ઓકે, તો 1.5 ભાગ્યા 25 એટલે તમને જવાબ મળશે 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખું છું, ગણતરી બતાવતો નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે ડેટાની ગણતરી તમે જાતે કરી શકો છો. 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે દોસ્તો. અને છતાંય ગણતરી કરવી હોય તો પોઈન્ટ કાઢો તો 15/25 અને ગુણ્યા 10, 5 તેરી 15, આ પછું 25 બરોબર છે, અને 3/5 ગુણ્યા 10 થાય. હવે 3/5 કરો એટલે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. મારી પાસે તે ટાઈમ નથી, ઇઝી ગણતરી થઈ જાય. ચાલો મારા ખ્યાલથી 3/5 કરો ને તો 0.6 જવાબ આવતો છે, ને એને ભાગ્યા 10 કરો એટલે 0.06 આવતું છે. ચલો હવે આપણે F શોધવાનું છે. તો F બરાબર ma થાય બરોબર. તો F બરાબર જે ma છે એમ તમને ઓલરેડી આપેલું છે 3 કિલોગ્રામ ગુણ્યા તમારો જે પ્રવેગ છે એ 0.06 નો છે. તો તમારો જવાબ થાય 0.18 ન્યૂટન. 6 તેરી 18, 0.18 ન્યૂટનનું બળ લાગશે. આ તમે શોધું બળનું મૂલ્ય. હવે તમને દિશા પૂછેલી છે તો તમારે એવું લખવું પડે કે હંમેશા બળ છે ને પ્રવેગની દિશામાં હોય. તો અહીંયા માનો કે એની દિશા છે એ જ આપણે લેવું પડે કે ભાઈ પદાર્થ પર લાગતું જે બળ છે, પદાર્થ પર લાગતું બળ ક્યાં લાગશે? પ્રવેગની દિશામાં. ચાલો ક્લિયર. 5.7 નો દાખલો લઈ લઈએ આપણે ફટાફટ. એક 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ અહીંયા કીધું છે 2 બળો લાગે છે. એક 8 ન્યૂટનનું
અને એક 6 ન્યૂટન. તો પદાર્થના પ્રવેગનું માન અને હવે દિશા શોધવાની છે. તો ધારી લ્યો કે એ 5 કિલોગ્રામનો પદાર્થ અહીંયા પડેલો છે, બરોબર છે, અને એના ઉપર પરસ્પર લંબ બે બળો લાગે છે. માનો કે જો એક બળ આ દિશામાં લાગતું હોય, સોરી થોડું ક્રોસ થઈ ગયું છે, માનો કે એક બળ આ બાજુ લાગતું હોય, માની લો કે 8 ન્યૂટનનું, તો પછી એને પરસ્પર લંબ એટલે 90 ડિગ્રીએ બીજું બળ લાગતું હોય તો એ ક્યાં લાગતું હોય? ઉપર જ લાગતું હોય, 6 ન્યૂટન, બરોબર છે. તો હવે નહીં તમે આ બળની અસર લઈ શકો, નહીં તમે આ, તો બંને બળની પરિણામી અસર લઈ શકો, અને પરિણામી અસર તમને મળશે સદિશની રીતે આ બાજુ. પરિણામી બળ F કેટલું થાય? તો આ બંને બળો, માનો કે હું આને F1 કહી દઉં અને હું માનો કે F2 કહી દઉં, તો F1 નો સ્ક્વેર પ્લસ F2 નો સ્ક્વેર બરાબર પરિણામી બળ F થાય વર્ગમૂળની અંદર, બરોબર છે. યસ. અથવા તો તમે ટ્રીક જો યુઝ તમને હોય, કારણ કે આ પાયથાગોરસનો નિયમ પણ થાય ને, જો તમે આને જોડી દો તો આ કર્ણની જે વેલ્યુ છે એ પરિણામી બળની વેલ્યુ, તો એક 6 હોય, એક 8 હોય, તો બીજો કેટલો આવે? 10 જ હોય, બરોબર છે. છતાં આપણે લઈ લઈએ પરિણામી બળ F બરાબર વર્ગમૂળની અંદર સદિશની રીતે 8 નો વર્ગ 64 પ્લસ 6 નો વર્ગ 36, 36 પ્લસ 64 એટલે થઈ જાય છે 100, અને 100 નું વર્ગમૂળ તમને મળે 10, તો પરિણામી બળ મળશે 10. તો આ પરિણામી બળ 10 ન્યૂટનની અસર હેઠળ પદાર્થ શું કરતો હશે? 5 કિલોગ્રામનો પદાર્થ ગતિ કરતો હોય, તો એનું પ્રવેગ કેટલું? તો પ્રવેગ આપણે શોધી લઈએ. F મળી ગયું છે, તો F બરાબર m a, જ્યાં a ને આપણે સૂત્રનો કરતા કરી દઈએ, તો a બરાબર f ના છેદમાં m, જ્યાં f તમારું 10 છે અને દળ છે તમારું 5, તો 5 દૂને 10, તો પ્રવેગ a બરાબર મળે તમને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું. હવે તમારે એનું પ્રવેગ મળી ગયું છે, તો પ્રવેગની દિશા કઈ હોય? તો સિમ્પલ વસ્તુ છે. આપણે હમણાં જ આગળના કિસ્સામાં વાત કરી કે બળની જે દિશા છે એ પ્રવેગની હોય, તો પ્રવેગની દિશા બળની દિશામાં જ હોય. તો તમે બળની પરિણામી બળની જો દિશા શોધી લો તો તમને પ્રવેગની પણ દિશા મળી જાય. તો અહીંયા માનો કે આ થીટા લીધો હોય, બરોબર છે, અને તમે અહીંયા tan થીટા લ્યો, તો tan થીટા બરાબર તમને ખબર છે, સદિશ વાળું ચેપ્ટર જો તમે ભણ્યા હોય તો tan થીટા બરાબર y ઘટક ના છેદમાં x ઘટક. તો તમારો y ઘટક કોણ છે? 6 ન્યૂટન વાળો છે ને y દિશામાં, અને x ઘટક કોણ છે? 8. tan થીટા બરાબર 6 ભાગ્યા 8 કરો તો 0.750 આવશે, 0.750 આવશે, અને એનું તમે થીટા બરાબર tan ઇન્વર્સ 0.750 લઈ લો, અને તમે નેચરલ tan માં એની વેલ્યુ ગોતી લો થીટાની, તો એ તમને મળશે 36 ડિગ્રી અને 53 મિનિટ જેટલું. તો આ તમારા પ્રવેગની દિશા હોય છે. ક્લિયર થાય છે? ચાલો 5.8 નો દાખલો આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે. તો બાળક અહીંયા ઊભેલો છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર કરવું છે, તો એ બાળક બચી શકે છે, નહીંતર એની ભેગું ઉડી જાય. તો એને જરૂરી લાગે છે 4 સેકન્ડમાં એની ગાડી, એની જે કાર છે એ સ્થિર થઈ જવી જોઈએ. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? બરોબર છે. અને વાહનનું દળ તમને, મતલબ કે કારનું જે દળ છે એ 400 કિલોગ્રામ છે અને ડ્રાઈવરનું દળ છે 65 કિલોગ્રામ.
તો કાર સ્થિર હોય તો અંદરનો ડ્રાઈવર પણ સ્થિર હોય, મતલબ કે કુલ દળને આપણે રોકવું છે. તો પહેલા તો તંત્રનું કુલ દળ શોધી લો. તંત્રનું કુલ દળ, કારણ કે ડ્રાઈવર પણ વાહનમાં બેઠેલો છે. તો કુલ દળ થાય કારનું જે દળ છે વાહનનું 400 કિલોગ્રામ પ્લસ ડ્રાઈવરનું 65 કિલોગ્રામ, એટલે તમને કુલ દળ જે એમ મળે છે તંત્રનું એ 465 કિલોગ્રામ મળશે. આ 65 કિલોગ્રામ મતલબ કે 465 કિલોગ્રામ દળને રોકવા માટે જરૂરી બળ કેટલું, તો એ બળ શોધવા માટે તમને બાકીના ડેટા આપેલા છે. બાકીના ડેટા તમને V0 આપેલા છે 36 કિલોમીટર પ્રતિ કલાક, પણ તમારે અહીંયા સમય પાછો સેકન્ડમાં આપ્યો છે, બરોબર છે. અને અંતિમ વેગ તમારે એને અટકાવી જ દેવાનું છે, તો અંતિમ વેગ 0 છે. સમય તમને આપ્યો છે t બરાબર 4 સેકન્ડ. તો તમે આ 36 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને એને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો. તો સિમ્પલી 36 ગુણ્યા 5/18 કરો એટલે એ મીટર પ્રતિ સેકન્ડમાં પડી જાય. 18 દુ 36, તો 5 દુ ને 10, તો તમારો પ્રારંભિક વેગ હશે મીટર પ્રતિ સેકન્ડમાં 10. તો હવે આટલા ડેટા ઉપરથી તમે પ્રવેગ આસાનીથી શોધી શકો. કયા સૂત્ર ઉપરથી? અચળ પ્રવેગી ગતિના ફર્સ્ટ ઇક્વેશન પરથી. જેમાં પ્રવેગને સૂત્રનો કરતા કરો તો પ્રવેગની વ્યાખ્યા જ બની જાય. વેગમાં થતો ઘટાડો મતલબ કે ફેરફાર છેદમાં લાગતો સમય. તો પ્રવેગ એ. હવે અહીંયા ખાસ નોંધવા જેવું એ છે કે તમે તમારા વાહનને રોકો છો, તો વાહનને રોકો છો ને ત્યારે એમાં પ્રતિપ્રવેગ ઉદ્ભવતો, એટલે આપણે પ્રવેગ છે ને એ માઇનસ આવવો જોઈએ. તો તમારો અંતિમ વેગ કેવો છે? 0. એટલે 0 હું લખતો નથી, માઇનસ V0 કેટલો છે? 10. -10/4. તો એ બરાબર તમને મળે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું, બરોબર છે. આ તમને મળ્યો તમારો પ્રતિપ્રવેગ. આટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થતો હોય તો બળ કેટલું લગાડવું પડે? તો બળ F બરાબર m a જેટલું, જ્યાં m તમારું તંત્રનું કુલ ડ્રાઈવર સાથે કારને રોકવી છે તો 465 કિલોગ્રામ છે, ગુણ્યા તમારો જે પ્રવેગ a છે એ હવે જે માઇનસ નિશાની બતાવી છે તો માઇનસ નિશાનીને છે ને આગળ લખી નાખવાની, બરોબર છે. અહીંયા માઇનસ લખું છું અને આ બધું કાઉન્સમાં બતાવી દઉં કારણ કે ગુણાકાર પણ થાય છે. તો 465 ગુણ્યા 2.5, તમારો જે જવાબ આવશે F બરાબર એ આવશે 1162.5 ન્યૂટન જેટલું, માઇનસ 1162.5 ન્યૂટન જેટલો માઇનસ. તો આ બળ માઇનસ મળ્યું એનો મતલબ કે આ બળની દિશા જો પૂછે તો તમારે કહેવાનું કે ગતિની વિરુદ્ધ દિશામાં આટલું બળ લાગતું, ત્યારે જઈને 4 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી કાર સ્ટોપ થઈ જશે, બરોબર છે. 5.9 નો દાખલો છે. 5.9 ના દાખલામાં કીધું છે કે ઊંચકાયા વગર 20,000 કિલોગ્રામ નું દળ ધરાવતું એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો, આ ધક્કાને છે ને થ્રસ્ટ કહેવાય. શું કહેવાય? થ્રસ્ટ. એટલે એને આપણે T વડે બતાવશું. તો બહુ સિમ્પલ વસ્તુ છે. માનો કે આ તમારું રોકેટ છે, બરોબર છે. આ આપણું ઇન્ડિયાનું રોકેટ છે. ઝંડા ઊંચા રહે હમારા. ચાલો અહીંયા લખવું હોય ઇન્ડિયા, બરોબર લખેલું છે. હવે માનો કે આ અત્યારે ઊભું છે સ્થિર સ્થિતિમાં, તો ત્યારે એનું દળ કેટલું છે? 20,000 કિલોગ્રામ જેટલું. તો mg ક્યાં લાગતું હોય? નીચે. mg જેટલું બળ નીચે વજન બળ લાગતું છે. હવે તમે વિસ્ફોટ કરાવો. વિસ્ફોટ કરાવો એટલે કે આ રોકેટને ત્યાં ફોડતા નથી ભાઈ, યાદ રાખજો.
તમે એના બળતણનો વિસ્ફોટ કરાવો છો. તો અહીંયા બળતણને લીધે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એને ઉપરની દિશામાં એક ધક્કો લાગે છે, બરોબર છે. અને ઉપરની દિશામાં એને જે ધક્કો લાગે છે થ્રસ્ટ, તો એનો વેગ પણ એની ગતિ કઈ બાજુ થાય છે? ઉપરની દિશામાં. તો યાદ રાખજો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કે જો પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતો હોય તો એટલા જ મૂલ્યનું બળ નીચેની દિશામાં પણ લાગતું હોય, જેને આભાસી બળ અત્યારે કહીએ આપણે. કેવું બળ કહીએ? આભાસી બળ. મતલબ એ દેખાતું ન હોય, અનુભવ થતું હોય. તો આભાસી બળ કેટલું હોય? તો એ જેટલા પ્રવેગથી ઉપર જતું તો એ જેટલો પ્રવેગ એને નીચે પણ લઈ જતો હોય ન્યૂટનના ગતિનો નિયમ મુજબ. તો એમ એ જેટલું નીચે આભાસી બળ લાગતું હોય. તો કુલ બળ આ ધક્કો કેટલો થાય તો એની વિરુદ્ધ દિશામાં કેટલા બળ કામ કરે છે? એમ એ અને mg. તો આ બંનેના સરવાળા જેટલો એ ધક્કો થાય. તો થ્રસ્ટ T બરાબર mg પ્લસ ma. ચલો m કોમન છે એને કાઢી લઈએ. g પ્લસ a થશે. m તમારો છે 20,000 કિલોગ્રામ. g તમારો નથી આપેલો તો સીધો 10 જ લઈ લેવાનો. 9.8 ની જગ્યાએ 10 લઈ લો એટલે ગણતરી ઈઝી થઈ જાય. અને આ આપેલો છે 5, તો 10 ને 5 15, 15 દુ 30, 0 0 0 0, બરોબર છે. એક જ મિનિટ તેથી તો મતલબ મળે તમને 3 લાખ ન્યૂટનનું બળ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. હા, 3 લાખ ન્યૂટનનું બળ એટલે એને કહેવાય 3 ગુણ્યા 10⁵ ન્યૂટન જેટલું. આટલો પ્રચંડ ધક્કો મળે એટલે રોકેટ તો શું, રોકેટનો બાપે ઉપર જાય, બરોબર. ચાલો આગળ વાત કરીએ. હવે જે આ દાખલો છે 5.10 નો, વિદ્યાર્થી મિત્રો આ થોડોક બહુ લેન્ધી છે. મતલબ ઈઝી છે, એવું નથી કે અઘરો છે, પણ તમારે આમાં ઘણું બધું જુદું જુદું શોધવાનું છે. ભાઈ મને ફોન આવે છે, સોરી ડિસ્ટર્બ. 0.40 કિલોગ્રામ પદાર્થ છે, 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. પાછું એના ઉપર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે, વિરુદ્ધ દિશામાં, મતલબ 30 સેકન્ડ સુધી. તો t બરાબર 0 હોય, બરોબર. અરે યાર એનું સ્થાન. તો આ જે દાખલો છે એ હું તમને હોમવર્કની અંદર આપું છું. જો થાય તો ઠીક છે, નહીંતર આવતા એપિસોડની અંદર આપણે આને જરૂરથી લેશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમે છે તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જોડજો, બરોબર છે. અને તમે આનો રેકોર્ડેડ વિડીયો જરૂરથી વિદ્યાકુલ એપની અંદર નિહાળી શકશો, તમે વર્ક પણ કરી શકશો, બરોબર છે. તો તમે જરૂરથી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરજો પ્લે સ્ટોર પરથી. હવે આપણો સીધો લેક્ચર સોમવારે આવશે, તો ફરી ત્યારે આપણે સોમવારે મળીશું. શનિવારે આપણો લેક્ચર આવતો નથી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ. ચાલો.